મિત્રો આજે પણ નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી ને આજે આપણે એવું સ્ટીક હું તમને બતાવું છું કે ફૂટનું ખાતર બનાવવાની રીત હું તમને બતાવું છું તો કઈ રીતના આપણે બનાવવાનું તે તમે અમારા વિડીયોમાં જોડાઈ રહેજો તો તમને ખબર પડશે નાનું ખાતર આપણા ખેતીની અંદર એટલું મહત્વનું થઈ જશે ને તો આપણે ફૂટનું ખાતર આપણા ખેતીમાં ના નાખીએ ને તો આપણી ખેતીમાં બરકત આવે જ ના તો ફૂટનું ખાતર આપણા બજારની અંદર આપણે લેવા જઈએ ને તો 10 કિલોની ડોલ આવડી આવે તો એના 600 થી મળીને 900 રૂપિયા આપણે જોડે લેશે ને આપણે 1 વીઘામાં પૂરું એ ફૂટનું ખાતર આપણે થતું નહીં તો બજારની અંદર આપણે 10 કિલોની ડોલ આપણે લેવા જઈએ તો 600 થી મળીને 900 રૂપિયા આપણી જોડે લેશે બજારવાળા ને આપણે ખેતરમાં નાખીએ એટલે 1 વીઘામાં પણ આપણે 10 કિલો ખાતર થતું નહીં ફૂટનું તો આપણે બજારમાંથી 10 કિલોની ડોલ લાવીએ ને એવું જ ખાતર આપણે ઘેર બનાવીએ ને કઈ રીતના બનાવીએ ને એ હું તમને બતાવું ને આપણે બજારમાંથી ડોલ લાવીએ ને એનાથી 10 ગણું પાવરફુલ એ ખાતર બનશે આપણું ઘરનું તો આપણે તેના માટે આપણે છાણ લીધું છે જૂનું તમારે તેના માટે ગાયનું છોણ લાવવાનું છે ને સૂકું 1 વર્ષથી 1.5 વર્ષથી જૂનું તો આવું સૂકું છાણ લાવવાનું છે આવું બધું આપણે ઘેર ઉકેડા હોય એ ઉકેડાની અંદર આપણે ગાયનું છોણ તો મળી જ જાય ને જેના ઘેર ગાય હોય એમને મળી જાય ને ગાયનું જ છોણ લેવાનું ભેંસનું છોણ લેવાનું નહીં તો આપણે જૂનું છાણ લાવી દીધું છે વર્ષથી 1.5 વર્ષ જૂનું લાવ્યા છે અમે તેના માટે આપણે ડોલની અંદર પાણી લીધું છે અને આટલું આપણે પાણી લીધું તમારે પણ વીઘાની અંદર કેટલું ખાતર નાખવાનું એ પણ હું તમને છેલ્લી વખત બતાવી પણ તમારે અમારો વિડીયો પૂરો જોવો પડશે તો 1 વીઘું જમીન હોય તો એની અંદર કેટલું ખાતર આપણે બનાવવાનું ને એ હું તમને બતાવી પણ છેલ્લી વખત તમને બતાવે તો વિડીયો પૂરેપૂરો તમે જોજો આ તો હું તમને ખાલી સેમ્પલ બતાવું છું કઈ રીતના આપણે ખાતર બનાવવાનું છે ફૂટનું એ માટે તો આપણે પેલું જૂનું ખાતર લાયા તે આપણે ડોલની અંદર નાખી દઈએ તો આ તો આપણે ખાલી સેમ્પલ બતાવીએ છીએ કે કઈ રીતના આપણે ફૂટનું ખાતર બનાવવાનું છે એ તો તમે પણ વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે કે આપણે ફૂટનું ખાતર કઈ રીતના બનાવવાનું તે તમારથી બજારમાંથી લાવવું નહીં પડે ફૂટનું ખાતર ને ઘેર જ પછી એક વાજી તમે બનાવીને નાખશો ને તો તમે પણ વિચાર કરશો ને ફેરે તમે પછી સિઝને ફૂટનું ખાતર ઘેર જ બનાવીને તમે નાખશો આ ખાતર ખરું ને એ તમારી જમીનની કાયા પલટી નાખશે એવું ખાતર આ બનશે ને તમારા જમીનની અંદર તમે ખેતી કરતા હશો ને બાજરી કરતા હશો મકાઈ કરતા હશો કે ડાંગર કરતા હશો તો 1 ગણું નહીં 3 ગણું તમારે પાકશે તો આપણે જે છાણ હતું એ પલાળી દીધું ને એની અંદર શું નાખવાનું એ હું તમને હવે બતાવું તો બીજા નંબરમાં આપણે સેવાર લાયા છે તો સેવાર આપણે અંદર નાખીએ ને સેવાર બહુ બધું ગુણ કરે ને જે નદીની સેવાર તમે લાવીને નાખશો ને અમે તો તલાવમાંથી લાવ્યા પણ તમે નદી તમારા નજીકમાં હોય તો લાવીને તમે નાખશો ને તો બહુ જ એનામાં ગુણકાર હોય સેવાર તમે અંદર નહીં નાખો ને તમારું ખાતર પાવરફુલ નહીં બને અને સેવાર તમે નાખશો ને તમારું ખાતર પાવરફુલ બનશે તો આપણે એના માટે આપણે સેવાર નાખી દીધી અંદર જે છાણ પલારેલું ને એમાં ને પછી ત્રીજા નંબરમાં શું નાખવાનું એ પણ હું તમને બતાવું ત્રીજા નંબરમાં આપણે ચણાનો લોટ લીધો છે ને ચણાનો લોટ આપણે ખાતરની અંદર નાખીએ તો નાઇટ્રોજન મળશે એમાં ને જે ચણાનો લોટ છે ને એ ખાતરને વહેલા સળી નાખશે તો ખાતર વહેલા સળી જાય ને એના માટે આપણે આ ચણાનો લોટ નાખવાનો છે તો આપણે તો પેલું સેમ્પલ કીધેલું ક્યારનું એટલે સેમ્પલ માટે આપણે થોડો ચણાનો લોટ નાખ્યો છે ને તો ચણાનો લોટ એ ચોક્કસ આની અંદર નાખવો પડે ને ચણાનો લોટ છે એ નાઇટ્રોજન આપશે ખાતરની અંદર ને જે ખાતર છે ને એ ચણાનો લોટ વહેલા સળી નાખશે આ ખાતર જલ્દી બનાવવામાં મદદ કરશે ચણાનો લોટ એટલે આપણે ચણાનો લોટ તો અવશ્ય નાખવો જ પડશે તો આપણા ગોળ લીધો છે તો ગોળ કેમ લીધો તો ખાતરની અંદર ગરમી પેદા કરે ને એટલા માટે આપણે ગોળ લીધો છે ને આપણે તો સેમ્પલ માટે બનાવવાનું એટલે આપણે થોડો જ ગોળ લીધો છે તો ગોળ પણ આપણે અંદર નાખી દઈએ ગોળની અંદર પોટેશિયમ ને મેગ્નેશિયમ આવે ને એટલે મૂળ હોય ને જે આપણો ડોંગરનું મૂળ હોય કે ગમે તેનું મૂળ હોય ને એને મજબૂત કરે તો ગોળ આપણા ખાતરને પાવરફુલ બનાવશે ને ગોળ તમે નહીં નાખો ને તો ખાતરની અંદર ગરમી પકડાય નહીં એટલે ગોળ તો અવશ્ય તમારે નાખવો જ પડશે તો આ પાણીની અંદર આપણે પહેલાં તો ખાતર નાખ્યું છે પછી સેવાર નાખી પછી પાછું બેસન નાખ્યું ગોળ નાખ્યો એટલે આ બધું 4-5 વસ્તુ મિક્સ કરી જાય 4 થી 5 વસ્તુ મિક્સ થઈ જાય ને એક જીવ થઈ જાય ને તો લગી આપણે હલાવવાનું છે એને તો આ ડોલની ઉપર આપણે ઢોકણ ઢોકી દઈએ ને આપણે આને કઈ મૂકવાનું છે એ હું તમને બતાવું ને જે આપણા વાડામાં ઝાડ હોય ને એ ઝાડની છોયા આપણે મૂકી રાખવાનું છે તો હું પણ તમને ઝાડની છોયા મૂકતા બતાવું તો તમારા ઘેર પણ છોયડો હોય વાડાની અંદર તો આવી રીતના છોયડો મૂકી દેવાની છે ને એની ઉપર પછી આપણે
એક એટ મૂકી દઈએ. તો એટ કેમ મૂકવાની આપણે અંદર હવા ના જાય ને કાં તો કૂતરો આવે તો કૂતરો પાણી પીવા સારું કાં તો ઢોકણ ખોલી નાખે કે નાનો છોરો હોય એ પણ ઢોકણ ખોલી નાખે એટલા માટે આપણે એટ મૂકી દીધી છે. તો હવે આપણે ખાતર તો બનાવી દીધી છે પણ આપણે એને નાખવાનું કઈ રીતના એને શું કરવાનું એ હું તમને બતાવું. તો આપણે રોજ જે સવારે ઉઠે ને એટલે સોટાથી આપણે એને એ ખાતરને આપણે હલાવી નાખવાનું છે. તો 5 દિવસ આપણે ખાતરને હલાવવાનું છે. તો આ ખાતર 5 દિવસની અંદર તૈયાર થઈ જશે અને 5 દિવસની અંદર એનો કલર કેવો થશે, થોડોક લાલ થશે ને થોડોક કાળો થશે. તો 5 દિવસ અંદર તૈયાર થાય તો જ પછી એનો ઉપયોગ કરવાનો. તો આ પહેલાં એનો ઉપયોગ કરવાનો નહીં. એનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે? તો આપણા ખેતરમાં આપણે પાણી મૂકીએ ને ત્યાં કેનાલનું પાણી મૂકીએ કે પછી આપણે મશીન ચાલુ કરીએ. જે ઢારીઓ હોય ને એ ઢારિયાની અંદર આપણે ધીરે ધીરે આપણે આમ રેલો કરવાનો છે. એટલે જે રીતના પાણી આખા ખેતરમાં ફેલાશે એ રીતના ખાતર પણ આખા ખેતરની અંદર ફેલાઈ જશે. તો મેં પહેલા વિડીયોમાં કીધેલું કે 1 વીઘાની અંદર આપણે કેટલું ખાતર બનાવીને નાખવાનું છે. તો હું તમને હવે શરૂઆત કરું. તો આપણે એક પીપળાની અંદર 200 લીટર પાણી લેવાનું છે અને એની અંદર જૂનું છોણિયું ખાતર 10 થી 15 કિલો નાખો ને પછી 500 ગ્રામ ગોળ નાખો, 500 ગ્રામ બેસન નાખો અને 1 કિલા જેટલી આપણે સેવર નાખી પેલા તલાવમાંથી લાયેલા એ ને પછી આપણે જે રીતના પલાર્યું એ રીતના તમારે પાણીની અંદર પલારી દેવાનું છે અને 5 દિવસની અંદર તમારું ખાતર તૈયાર થશે અને પછી જ તમારો ઉપયોગ કરવાનો છે. ત્યાં પહેલાં તમારે ઉપયોગ કરવાનું નહીં. એ ખાતરને પછી તમારે નાખવાનું કઈ રીતના છે? તો ઢારિયાની અંદર જે પાણી જતું હોય પાણીનો રેલો એ રેલાની અંદર આપણે નાખી દેવાનું છે. એટલે આખા ખેતરની અંદર તમારે જે રીતના પાણી ફેલાઈ જશે એ રીતના પણ પાણીની સાથે આ ખાતર બનાવ્યું છે ને એ ખાતર પણ આખા ખેતરમાં ફેલાઈ જશે. તો આપણે જે બજારમાંથી આપણે ખાતર લાવતા 1 ડોલના 600 રૂપિયા આપતા, 900 રૂપિયા આપતા એ હવે આપણે આપવા નહીં પડે ને આપણે ઘેર જ આ રીતના તમે ખાતર બનાવશો 1 પણ રૂપિયાના ખર્ચા વગર ને આપણે ગોળ ને બેસન લાવવાનું તેમાં 30 થી 40 રૂપિયા તમારો ખર્ચો થશે, વધારે ખર્ચો થાય નહીં. ને પેલા ખાતર કરતા આમાં 10 ગણો તમને ફાયદો થશે. હવે પણ આપણે ડોંગરનું દરું નાખવાનું ચાલુ થવાનું જ છે થોડા સમયમાં, ટૂંક સમયમાં. તો તમે આ રીતના ખાતર બનાવીને તમે નાખશો ને તો તમારું ખાતર આમ તો તમે નાખો તો 40 થી 30 દિવસની અંદર તમારે તૈયાર થાય છે. અને આ ખાતર બનાવીને તમે તમારા દરુની અંદર તમે નાખશો ને તો ખાલી 15 દિવસની અંદર જ તમારે દરું થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.